વર્ષ 2026-27નું આ બજેટ રજૂ થવાનું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ રજૂ કરશે। સતત 9મી વખત આ બજેટ તેઓ દ્વારા રજૂ થવા જઈ રહ્યું છે અને આ વખતનું બજેટ ઐતિહાસિક હોઈ શકે છે। બજેટથી ગરીબ અને મધ્યમ વર્ગને અનેક આશા અપેક્ષાઓ પણ છે। નોકરિયાત વર્ગ ટેક્સમાં રાહતની આશા પણ રાખી રહ્યો છે, ત્યારે ઘણી બધી અપેક્ષાઓ પર આ વખતે બજેટમાં શું નીકળીને બહાર આવે છે એ જોવાનું રહેશે। આ વખતનું કેન્દ્રીય બજેટ છેલ્લા 75 વર્ષના તમામ બજેટ અને દસ્તાવેજો કરતાં અલગ અને ખાસ બનવાનું છે। જે રીતે માહિતી આવી રહી છે તે પ્રમાણે આ વખતે બજેટ પરંપરાગત માળખાથી અલગ રીતે રજૂ થશે। અત્યાર સુધી બજેટ ભાષણના પાર્ટ એ અને સામાન્ય રીતે વધુ માહિતી હતી અને ભાગ બી માં ફક્ત થોડી જ મહત્વપૂર્ણ જાહેરાતો સુધી મર્યાદિત હતો। જો કે આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણમાં ભાગ બી પર ખાસ ભાર મૂકવામાં આવશે। જે રીતે માહિતી આવી રહી છે કે ભાગ બી ફક્ત ટૂંકા ગાળાના જ નહીં પરંતુ લાંબા ગાળાના લક્ષ્યો પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે। હવે અપેક્ષાઓની જ્યાં સુધી વાત કરીએ તો કમ્પોઝિટ લાઇસન્સિંગથી લઈને ટેક્સ જીએસટીમાં રાહત સુધી બજેટમાં ખાસ ઇન્સ્યોરન્સ અને ઇન્ડસ્ટ્રીઓની પણ ઘણી બધી અપેક્ષાઓ છે। જેમાં કમ્પોઝિટ લાઇસન્સિંગની જો વાત કરીએ તો એક જ લાઇસન્સ દ્વારા લાઈફ, જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ વેચવાની સુવિધા મળે એવી એક અપેક્ષા છે એ જોવાઈ રહી છે। ટેક્સ અને જીએસટીમાં રાહત મળે એવી પણ એક અપેક્ષા, કારણ કે એજન્ટ કમિશન પર 0 જીએસટી અને ઇન્કમ ટેક્સની કલમ 80D હેઠળ હેલ્થ ઇન્સ્યોરન્સ પર છૂટ વધુ મળે એવું ઈચ્છી રહ્યા છે। ત્યારે જોવાનું એ છે કે તેમાં શું નીકળીને બહાર આવે છે। રિસ્ક આધારિત કેપિટલ જે આપણે આરબીસી કહીએ છીએ, કંપનીઓને તેમના જોખમ મુજબ જે મૂડી રાખવાની છૂટ છે એ મળવી જોઈએ અને કોઈ કંપની ફક્ત ગામડામાં વીમો વેચે છે તો તેને ઓછી મૂડીની જરૂર હોવી જોઈએ, ત્યારે આવી કંપનીઓ પણ ઈચ્છે છે કે તેમના માટે પણ એક મહત્વપૂર્ણ જાહેરાત થાય। એવિએશન અને ડિફેન્સ સેક્ટરની પણ ઘણી માગણીઓ છે, ઘણી અપેક્ષાઓ છે। ખાસ કરીને સેક્ટરને મજબૂત કરવા માટે ભારતમાં એવિએશન લીઝિંગના સમગ્ર સેક્ટરને મજબૂત બનાવવામાં આવશે। આનાથી એવિએશન સેક્ટરનો ગ્રોથ ઝડપી થાય, રોકાણની અંદર વધારો થાય। નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે ટેક્સ છૂટ મળશે તો એવિએશન સાથે જોડાયેલા ટ્રેનિંગ અને ઓપરેશનલ સાધનોને વધારે સસ્તા બનાવશે અને તેના કારણે વધુ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આગળ આવશે એવિએશન સેક્ટરમાં અને આત્મનિર્ભર ભારત જે છે એ અભિયાનને વધારે બળ મળે। આ સૂચન એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરને આત્મનિર્ભર બનાવવા અને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહેવાનું છે। આ વખતની જે જાહેરાતથી ભારતની એવિએશન અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને એક મોટો ફાયદો મળવાની પણ એક શક્યતા જોવાઈ રહી છે। બીજી એક ખાસ વાત કે કસ્ટમ ડ્યુટીને કેવી રીતે સરળ બનાવી શકાય એ પણ આજના બજેટ ભાષણમાં કદાચ જાહેરાત સંભવ છે। સરકાર સીમા શુલ્ક એટલે કે કસ્ટમ ડ્યુટી હોય છે એના સ્લેબમાં અથવા તો તેને સરળ બનાવવા માટે કંઈક જાહેરાત કરી શકે છે। તેનો હેતુ વિદેશથી આવતો કાચા માલ પર ટેક્સ ઘટાડવાનો છે, જેથી ભારતમાં બનતી વસ્તુઓ સસ્તી થાય અને તેનો ફાયદો એ થશે કે કાચો માલ સસ્તો થાય ત્યારે ભારતીય પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય બજારમાં અન્ય દેશોની સરખામણીએ સસ્તી થશે અને તેનાથી ભારતની જે નિકાસ છે એ પણ વધશે। તો કસ્ટમ ડ્યુટી જે છે એ સરળ બનાવવા માટે અથવા તો ઘટાડવા માટે થઈને શું જાહેરાત થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે। ખાસ કરીને કર્તવ્ય ભવન પર જ્યારે તેઓ જવા રવાના થયા છે એ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે છે તેમની સાથે મુલાકાત કરી હતી। રાષ્ટ્રપતિ તેમને દહીં ખવડાવ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી રવાના કર્યા હતા। હવે થોડી જ વારમાં તેઓ આ બજેટ ભાષણ વાંચવાની શરૂઆત કરશે, બજેટ ભાષણ શરૂ કરશે। હાલ તમે તસવીરો જોઈ રહ્યા છો કે નિર્મલા સીતારમણ છે એ કેબિનેટ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચી ચૂક્યા છે સંસદ ભવન અને પીએમ મોદી પણ સંસદ ભવન ખાતે પહોંચી ગયા છે। તમામ સાંસદો અને મંત્રીઓ પણ સંસદ ભવન પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં હવે આ બજેટ ભાષણની શરૂઆત થશે, પરંતુ એ પહેલા એક બેઠક પણ મળવા જઈ રહી છે। આ બેઠકમાં આ બજેટને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે। તો આ વખતનું જે બજેટ છે એ બધી જ રીતે એટલે બધા સેક્ટરોને આગળ કરનારું, બૂસ્ટ કરનારું હશે એવી એક શક્યતા જોવાઈ રહી છે, કારણ કે સામાન્ય વર્ગની જ્યાં સુધી વાત છે તો અત્યાર સુધી જે ગયા વર્ષના બજેટમાં જે 12 લાખની છૂટ હતી એ વધારીને 13 લાખ ઇન્કમ ટેક્સ સ્લેબ છે એ ફ્રી કરવામાં આવે એવી એક શક્યતા પણ જોવાઈ રહી છે। ત્યારે મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગ માટે આ ફેરફાર થાય છે કે કેમ, આ જાહેરાત થાય છે કે કેમ, કારણ કે એ અપેક્ષાઓ સૌની રહેલી છે। ત્યારે જોવાનું એ છે કે આ મધ્યમ વર્ગ માટે આ બજેટ કેટલું રાહત આપનારું છે અથવા તો કેટલી જાહેરાતો આપનારું છે।
ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાને લઈને પણ એક વાત સામે આવી રહી છે, કારણ કે સોના ચાંદીના ભાવ જે રીતે ઐતિહાસિક રીતે વધી રહ્યા છે, ઝવેરી એસોસિએશનની પણ એ માંગ રહી છે કે ઇમ્પોર્ટ ડ્યુટી જો ઘટાડવામાં આવે તો સોના ચાંદીના ભાવ છે એ ઘટી શકે છે. હાલ તો શેર માર્કેટની અંદર પણ અત્યારે ઉતાર ચઢાવ જે છે એ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે જે બજેટ રજૂ થશે તેની માર્કેટ ઉપર પણ હલચલ દેખાતી હોય છે. માર્કેટ પણ તેને કઈ રીતે લઈ રહ્યું છે એ જોવું રસપ્રદ બની રહેશે. હજુ તો માર્કેટ શરૂ થયું છે અને બજેટ હજુ વાંચવાની શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ શેર બજારમાં હલચલ જોવા મળી રહી છે. મિડલ ક્લાસ માટે ઇન્કમ ટેક્સ છે, કિસાન સન્માન નિધિ છે, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પીએમ સૂર્ય ઘર યોજના છે, આયુષ્યમાન ભારત છે, આ બધી જે યોજનાઓ જે છે એમાં જે અત્યાર સુધી જે સીમિત મર્યાદાઓ હતી એમાં ક્યાંક વધારો કરવામાં આવે, વિસ્તાર કરવામાં આવે, વ્યાપ વધારવામાં આવે એવી પણ એક અપેક્ષા છે એ જોવામાં આવી રહી છે. ખાસ કરીને જીએસટી કાઉન્સિલ જે છે એ લગભગ નાની સબ્જીઓથી લઈને એટલે શાકભાજીથી લઈને સ્માર્ટફોન સુધીની મોટાભાગની જે ચીજવસ્તુઓ છે એના ભાવ જીએસટી કાઉન્સિલ છે એ નક્કી કરતી હોય છે. એટલા માટે બજેટમાં ખાસ કરીને ઇમ્પોર્ટ ડ્યુટી વધવા અને ઘટવાથી સામાનોના ભાવ છે એ આપણે વધઘટની વાત જોઈ રહ્યા છીએ, પરંતુ જીએસટી કાઉન્સિલ છે એ નક્કી કરતું હોય છે. ત્યારે સરકાર સોના ચાંદી પર જે બેઝિક કસ્ટમ ડ્યુટી છે એ 6%થી ઘટાડીને 4% કે 2% કરે છે કે કેમ, કારણ કે ઝવેરી એસોસિએશનની જેવી માંગ છે કે સોના ચાંદી જે છે એમાં જે જીએસટી કસ્ટમ ડ્યુટી છે એ 6%થી ઘટાડી અને 2% સુધી કરવામાં આવે. પરંતુ સરકાર કેટલું કરે છે, 2% કરે છે કે 4% કરે છે એ જોવાનું રહેશે. અગર જો એવું થાય છે તો સોનું જે છે એ પ્રતિ 10 ગ્રામ 3000 રૂપિયા જેટલું સસ્તું થઈ શકે છે અને ચાંદી 6000 જેટલું સસ્તું થઈ શકે છે. પરંતુ જો 4% થાય તો કસ્ટમ ડ્યુટી જે છે સોના ચાંદી પર એ 6%થી ઘટીને 4% થાય છે. તો હવે એ જોવાનું છે કે નાણામંત્રી પોતાના આ બ્રીફકેસની અંદર દેશના આ બજેટ માટે ખાસ કરીને સોના ચાંદી અને ઝવેરીઓ માટે શું જાહેરાત લઈને આવે છે. આ જ રીતે બાકીના સેક્ટરોની જો વાત કરીએ તો ડિફેન્સ સેક્ટર માટે પણ ઘણી જાહેરાતોની સંભાવના છે, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઘણી જાહેરાતો સંભવ છે. તો અગાઉના બજેટમાં ભાષણની જો વાત કરીએ તો જ્યારે પાર્ટ બી આ વખતે છે એ કેટલીક જાહેરાતો આ પાર્ટ બીમાં આ વખતે થવાની છે, કારણ કે પાર્ટ બી છે એ આ વખતે લાંબા ગાળાની યોજનાની લઈને પણ ચર્ચા હોઈ શકે છે. ગઈ વખતના બજેટમાં આપણે જોયું હતું કે પાર્ટ બીમાં શોર્ટ લોંગ ટર્મ આ બંને લક્ષ્યો પર જોર ન હતું, માત્ર શોર્ટ ટર્મ જે છે એના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત હતું. પરંતુ આ વખતે એવું નહીં હોય. બજેટનું પ્રેઝન્ટેશન જે છે એ આ વખતનું એટલે ખાસ હશે કારણ કે પાછલા 75 વર્ષના બજેટ કરતાં આ વખતે પાર્ટ એમાં વધારે માહિતી કરતાં પાર્ટ બીમાં વધારે માહિતી હશે. હવે જોવાનું એ છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની જનતાને શું સસ્તું આપે છે, શું મોંઘું કરી શકે છે, અથવા તો જે વેપારીઓની અને માંગણીઓ છે, જે કંપનીઓની માંગણીઓ છે એમાંથી કેટલી રાહતો તેમને આપી શકે છે, કારણ કે દેશને આત્મનિર્ભર બનાવવા તરફનું આ એક બજેટ હશે અને તેના માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવા પડશે, જેની હાઇલાઇટ્સ આ બજેટમાં આપણે આજે જોઈશું. આ સદીની બીજી ત્રિમાહીના પ્રવેશની ઝલક પણ અહીંયા હશે. ભારતના આર્થિક વિઝન અને પ્રાથમિકતાઓને રજૂ કરનારું આ બજેટ હશે અને સ્થાનિક જે શક્તિઓ છે એને વૈશ્વિક મંચ પર લાવવાનો એક રોડમેપ આ બજેટની અંદર જોવા મળશે. દેશની જે વર્તમાન ક્ષમતાઓ છે, સંભાવનાઓ છે, અવસરો છે, રોજગારી કેવી રીતે વધી શકે તેના ઉપર પણ આ બજેટમાં એક બુસ્ટર ડોઝ આપવાનો પ્રયત્ન થશે, જેથી વધારે ને વધારે રોજગારના અવસર પ્રાપ્ત થાય. તો નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે એ પહેલાં તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચેલા હતા. ત્યાં દ્રૌપદી મુર્મુને મળ્યા અને ત્યારબાદ તેમણે દહીં ખવડાવ્યું રાષ્ટ્રપતિએ, ત્યારબાદ ત્યાંથી રવાના કર્યા હતા. હવે 11 વાગ્યે તેઓ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને ત્યારે હાલ તેઓ સંસદ ભવન ખાતે પહોંચ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પણ સંસદ ભવન પહોંચી ગયા છે અને ખાસ નોકરિયાત વર્ગ માટે શું રાહત હશે તેને લઈને મિડલ ક્લાસ છે એ પણ અત્યારે આશા અપેક્ષાઓ રાખીને બેઠો છે. જે ઝવેરી એસોસિએશન છે તેઓ પણ તેમની જે માગણી છે, રજૂઆત છે તેના ઉપર તેઓ આ બજેટથી આશા અપેક્ષા રાખી રહ્યો છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ વર્ગ છે, ઉદ્યોગપતિઓ છે, ઇન્ડસ્ટ્રીયલ વર્ગ છે એ લોકો પણ અત્યારે જીએસટીને લઈને અને ટેક્સના કરવેરાના જે માળખાને વધારે સરળ બનાવવામાં આવે તેવી એક માંગ ઘણા સમયથી કરી રહ્યા છે. આયાત અને નિકાસકારો જે છે તેઓ પણ ઘણી અપેક્ષાઓ સેવી રહ્યા છે. ખાસ કરીને વિદેશોમાંથી જ્યારે જે માલ સામાન આવે છે ત્યારે તેમાં ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટાડવામાં આવે, અહીંથી નિકાસ છે એ સસ્તી થાય અને વધારે ને વધારે અહીંથી નિકાસ થઈ શકે તેના માટે પણ એક વ્યવસ્થિત માળખું જે છે એ અને તેનો વ્યાપ જે છે વધારવામાં આવે, કરવેરા છે એ ઘટાડવામાં આવે, તેને લઈને પણ એક મહત્વપૂર્ણ જાહેરાત આ બજેટમાં તેમની આશા અપેક્ષાઓ પર જોવા મળી શકે છે. નિર્મલા સીતારમણ હાલ સંસદ ભવન ખાતે આવી પહોંચ્યા છે અને તેઓ 9મી વખત આજે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.
બજેટ તૈયાર કેવી રીતે થાય છે એ હાઇલાઇટ્સ પણ અમે લગાતાર આપને બતાવી રહ્યા છીએ. ખાસ કરીને જે નાણાં મંત્રાલયના જે અધિકારીઓ હોય છે એ લગભગ ઘણા ટાઈમથી ઘણા દિવસોથી એ મહેનત કરતા હોય છે અને મોદી સરકારનું આ 3.0 સરકારનું આ ત્રીજું પૂર્ણ બજેટ કહી શકાય અને આ બજેટ તૈયાર કરવા માટે અધિકારીઓ ઘણા દિવસોની મહેનત કરતા હોય છે, જેમાં રાજસ્વ સચિવ હોય છે, આર્થિક મામલાઓના સચિવ છે એ પણ એની અંદર જોડાયેલા હોય છે, પછી એક બીજા વિત્તીય નાણાકીય જે સચિવ હોય છે એ પણ તેમાં જોડાયેલા હોય છે બજેટ તૈયાર કરવામાં, પછી ઉદ્યોગ વિભાગના સચિવ હોય છે, DIPAMના સચિવ હોય છે, તેઓ પણ આ બજેટ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરતા હોય છે અને એક જાહેર ઉદ્યોગ વિભાગના સચિવ હોય છે એ પણ તેમાં ખાસ બેકગ્રાઉન્ડ જે છે બજેટનું આર્થિક બેકગ્રાઉન્ડ છે એ તૈયાર કરતા હોય છે. ખેતી ક્ષેત્ર માટે પણ એક મોટી અહીંયા જાહેરાત સંભવ છે, કારણ કે ખેતી ક્ષેત્રમાં ખેડૂતો માટે જે ઉત્પાદનો છે એ વધુને વધુ સ્થાનિક બજારમાં વેચવા સરળ બને, સારા અને પોષણક્ષમ ભાવ મળે, એ માટે પણ ખેડૂતો માટે મોટી એક જાહેરાત અહીંયા થઈ શકે છે. હવે એ જોવાનું છે કે ખેડૂતો માટે જે કિસાન સન્માન નિધિ છે એનો દાયરો છે એ વધે છે કે નહીં, એનો વ્યાપ વધે છે કે નહીં, એની જે મર્યાદા છે રકમની એ કેટલી વધે છે. હાલ તો જે તસવીરો આવી રહી છે સંસદ ભવનથી તે આપને બતાવી રહ્યા છે. દેશનું બજેટ થોડી જ વારમાં રજૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ હવે નિર્મલા સીતારમણ સંસદ ભવન ખાતે પહોંચી ગયા છે અને ત્યાં એક કેબિનેટની બેઠક પણ મળવા જઈ રહી છે અને આ વખતે પાર્ટ બીમાં નાણામંત્રી બોલી શકે છે. દેશના બજેટનું પ્રેઝન્ટેશન આ વખતના બજેટમાં ખાસ જોવા લાયક હશે, જોવા જેવું હશે અને દેશને આર્થિક રીતે ગ્રોથ આપનારું હશે. આત્મનિર્ભર ભારતનો એક ટચ આ બજેટની અંદર જોવા મળશે. દરેક સેક્ટર માટે કંઈક ને કંઈક જાહેરાતો તેમાં હશે, હાઇલાઇટ્સ હશે, દરેક સેક્ટરને કંઈક લાભ થાય, દરેક સેક્ટર માટે કંઈક રાહત થાય એ પ્રકારનું આ બજેટમાં જોગવાઈઓ હશે. હાલ જે તસવીરો તમે જોઈ રહ્યા છો એ રાષ્ટ્રપતિ ભવનમાં જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમને મળવા પહોંચ્યા હતા તે વખતની છે, જ્યાં તેમણે વાતચીત પણ કરી હતી, તેમની સાથે મુલાકાત કરી હતી સંસદ ભવન જતા પહેલા અને ત્યારબાદ રવાના થતા પહેલા રાષ્ટ્રપતિએ તેમને દહીં ખવડાવીને ત્યાંથી રવાના કર્યા હતા. અને હાલ જે સંસદ ભવનથી પણ જે તસવીરો આવી રહી છે તે પણ અમે આપને લગાતાર બતાવી રહ્યા છીએ.